ગીર સોમનાથના કોડીનારમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે। પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીના નિવાસસ્થાને દેવડી જિલ્લા પંચાયત બેઠક જીતવા માટે ભાજપની મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા હાજર રહ્યા હતા। મંત્રીએ કાર્યકર્તાઓને સંબોધતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ પર આકરા પ્રહાર પણ કર્યા હતા। તેમણે કહ્યું કે સોશિયલ મીડિયાના હીરો માત્ર ગુમરાહ કરવાનું કામ કરશે, પરંતુ જમીની સ્તરે કોઈ કામ કરવા નથી આવવાનું। તેમણે ઉમેર્યું કે દિનુભાઈ અને શિવાભાઈ અડધી રાતનો હોકારો છે, જે 108ની જેમ પ્રજાની મદદે આવે છે, માટે કોઈએ સોશિયલ મીડિયાથી પ્રભાવિત થયા વગર ભાજપને જીતાડવા કામ કરવું જોઈએ। જાણ્યો વ્યક્તિ તમારા માટે એ વખતે અને છતાં પણ તમે આખી મતપેટી મારા માટે છલકાવી દીધી, એથી વિશેષ હવે આપણે અહીંયા સ્થાનિક તો આપણું પોતાનું જ કહેવાય। વિધાનસભા અને લોકસભા આખી વસ્તુ જુદી છે, પરંતુ આપણે સ્થાનિક સ્તરના પ્રશ્નો માટે થઈને ઘણા બધા ગુમરાહ કરવાની કોશિશ કરશે। સોશિયલ મીડિયાના બધા માસ્ટરો છે એ સોશિયલ મીડિયા પૂરતા જ પ્રભાવી રહેશે, પરંતુ જમીન સ્તરે કામ કરવા વાળા એમાંથી કોઈ અહીં આવવાના નથી। એ બધા હીરો બધા સોશિયલ મીડિયા પૂરતા જ રહેશે, તો કોઈએ ગુમરાહ થવાની જરૂર નથી।